નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવરાત્રિમાં માઈ ભક્તો પરંપરાગત ગરબાનો આનંદ માણી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર સનત પંડ્યાએ 2 નવા ગરબા લખ્યા છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર સનત પંડ્યાએ માઈ ભક્તો પરંપરાગત ગરબાનો આનંદ માણી શકે તેવા હેતુથી નવા 2 ગરબાનું નિર્માણ કર્યું છે. જે વિશે માહિતી આપતા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્કારી અને કલાનગરી વડોદરાની નવરાત્રી દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે. નવરાત્રી દરમિયાન શહેરની કલાપ્રેમી જનતાને કંઈક નવું પીરસવામાં આવે, જેના ભાગરૂપે આ વર્ષે હાલ ગોરી અને મારી અંબે માને શીર્ષક હેઠળ ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માટે સનત પંડ્યા સાથે 6 સંગત આર્ટિસ્ટ અને 4 કોરસ સિંગરોએ 3 દિવસ અથાક મહેનત કરી છે. જય માતાજી મિત્રો, હું છું આપનો મિત્ર સનત પંડ્યા. આ વર્ષે 2024માં મેં 2 ગરબા નવા બનાવ્યા છે, જે ગુજરાતની જે ખેલૈયાઓ છે ગુજરાતના એમને ખૂબ પસંદ પડશે. મારી અંબે માને લાલ લાલ ચુંદડી અને હાલ 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 ગોરી ગરબામાં જઈએ. એકદમ આધ્યાત્મિક ગરબા છે, માને વિનોવાના ગરબા છે. આપ સૌને ખૂબ પસંદ પડશે. એ જ અસ્તુ. જય માતાજી. આપનો મિત્ર સનત પંડ્યા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.